સમાચારમાં આગળ વાત કરીશું। સાણંદના રાજશેરી સહિતના લોકોએ રોષ ઠાલવ્યો। લોકોએ ગટરનો કચરો સાણંદ પાલિકામાં ઠાલવ્યો। કચરો પાલિકામાં ઠાલવી અનોખો વિરોધ દર્શાવ્યો। ગંદકીનો સમયસર નિકાલ ન થતા લોકોમાં રોષ। યોગ્ય પગલાં નહીં લેવાય તો ફરી ઠાલવશે કચરો। કોઈ પાણી આવવા જવાનો કોઈ રસ્તો છે નહીં। આના લીધે કોલેરો ફાટી નીકળેલ છે। જો કે મારા ઘરે 4 માણસ અભી હાલે બી માદા છે, બરાબર। મેં સાહેબને એવું કીધું કે સાહેબ આ પાણીનો નિકાલ કરો, પણ સાહેબે જવાબ સારો આપ્યો હતો। પણ આ પાણી જે પાણી અહીંથી અમારા બાળકોના નિશાળ જવું પડે તો અમારે ઊંચા કરીને મિલવા પેલપા જવું પડે છે। આ ગઢિયા તલાવ છે, એ તલાવની બધું વિકાસ કરે છે, પણ એ ગઢિયાના વરસાદનો નિકાલ કોઈ સજ નહીં। આગળ આ પાણી અહીંથી સોયલા ગામમાં જાય છે। એ ગામમાં હતા લોકોએ નાના નાના નળ નાખી અને પૂરી આખી ગટર જ પૂરી દીધી છે। હવે આજકાલ નહીં, પણ જો કોક દાડો જો 10 ઇંચ વરસાદ પડ્યો તો હકીકતમાં અમારે ઘર ખાલી કરીને નાહી જવું પડશે। તો એની કોણ જવાબદારી લેશે? સરકાર લેશે। એટલે સરકારને મારી એક જ રજૂઆત છે કે ભાઈ વરસાદનો અને ગટરના પાણીનો નિકાલ કરો, જેથી કરીને અમે શાંતિથી જીવી શકીએ। હવે અત્યારે તમે જુઓ જેટલા બધી બીમારી છે। હવે અહીં કરી અમારે દરરોજ મચ્છર માખોનો અત્યારે એટલો બધો ત્રાસ છે કે એની કોઈ વાત જ નહીં કરવાની। પહેલાં અમારે ગઢિયું સંપૂર્ણ પાણી કાઢતું હતું, વરસાદ ઘણો થતો હતો, પણ હમણાં 2 ઇંચ વરસાદની અંદર અમારી આ પોઝિશન જુઓ તમે। એટલે અમારે તમને એટલું કહેવું છે કે આ ઉપરના અધિકારીઓને ઘણીવાર મૌખિક, લિખિત, રૂબરૂ દરેક રીતે અમે રજૂઆત કરી કે અમારું કોઈ સાંભળતું, એટલે આજ અમારે તમને બોલાવીને આ બધું બતાવવામાં આવે છે, માટે જણાવવામાં આવે છે કે આનો નિકાલ કરવામાં આવે। આ પમ્પિંગ સ્ટેશન અમે ના પાડેલી, તે છતાંય અમારા વિરોધ છતાં બનાવવામાં આવેલું છે અને કોઈ જાતનું થઈ ગયા। પાણીનો ઇસ્યુ અમારા અહીંયા ચોમાસાના ટાઈમમાં કાયમ હતો જ, પણ એ કાયમ નહોતો કે જેથી અમે પૂરા દિવસોમાં કે એમાં કંઈ પ્રોબ્લેમ અમારે આવતો। પણ આ સતત 3-4 વર્ષ 5 વર્ષથી અમે જોઈએ છીએ કે આ ગટરોના કામકાજ થયા, રોડોના કામકાજ થયા, એમાં આ ગટરોના જે પાણીનો ભરાવ અને આ ગઢિયાના બેગ પાણીનો અને આ જે અમને પમ્પિંગ સ્ટેશનના જે પ્રોબ્લેમ બધા અહીંયા ઊભા કરીને મૂક્યા છે અત્યારે, એનાથી અમે અને અમારા ઘર પરિવારવાળા અને દરેક આવતા જતાને દરેકને પ્રોબ્લેમ ચાલુ જ છે। અમે આ રસ્તા ઉપરથી અમે અત્યારે છેલ્લા 5-7 વર્ષથી છે અને જે આ રસ્તો છે એ ગેપપરા રાજશેરી અને ચુનારાવાસનો મેઇન રસ્તો છે કે બધાના બજારમાં આવવા જવાનો રસ્તો છે, છોકરાઓને સ્કૂલે જવા આવવાનો રસ્તો છે। અત્યારે આ રસ્તો છેલ્લા 5 થી 7 મહિનાથી બિલકુલ બંધ છે, તો આ રસ્તાનો કોઈ ઉપયોગ જ થતો નથી ને એટલું પાણી છે, કાદવ કીચડ છે, તો આ રસ્તા ઉપર કોઈને અવર જવર થાય એવી કોઈ શક્યતા જ નથી। અને ઘણી વખત અમે મૌખિક રીતે અને લેખિતમાં પણ નગરપાલિકાના વહીવટદારશ્રીને લેખિતમાં અરજી આપી છે, પણ અત્યાર સુધી આનો કોઈ નિકાલ થયો નથી। અને આ ગંદકી આપ જોઈ રહ્યા છો મીડિયા રિપોર્ટરશ્રી કે આવીને આવી જો ગંદકી રહી તો અહીંયા ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળે એવી શક્યતા છે। અત્યારે નવા જે રોગ આવે છે, આ ચાંદીપુરા, કોલેરા, ટાઇફોઇડ, આ બધાની અંદર જો આ સ્થાનિક રહેવાસીઓ છે, આ બધાને જો આ રોગ થયો તો આ બધાની જવાબદારી કોણ લેશે? તો અમારી નગરપાલિકા અને વહીવટદારશ્રીને અમારી એટલી રજૂઆત છે કે અમારો આ પ્રશ્ન આપ ગંભીર રીતે ધ્યાનમાં લો અને અમારો આ રસ્તો પાણી કે ગટર લાઈન જે છે એ વ્યવસ્થિત અમને કનેક્શનો જોડી આપો અને આ રસ્તો સદંતર ચાલુ થાય એવી કોઈ સગવડ આપો। અને આ રસ્તા પરથી સાણંદ પોલીસ સ્ટેશનથી માંડીને દરેક સરકારી કચેરી, સરકારી ઓફિસો, સરકારી હોસ્પિટલ, સરકારી દવાખાના, દરેક વસ્તુ આ જ રસ્તા પરથી બધાને જવા આવવાનું છે। અઠવાડિયા પહેલાં મારા ઘરે મારા પપ્પા બીમાર થયા, મારે એમ્બ્યુલન્સ બોલાવી પડી, એમ્બ્યુલન્સવાળો અહીંયા આવી ના શક્યો, તો એ જવાબદારી કોની છે? અને નગરપાલિકા આપણને એવો જવાબ આપે છે કે અત્યારે હાલ કોઈ નગરપાલિકામાં બોડી એક્ટિવ નથી, કોઈ નથી, બરાબર? તો તમે ગટર વેરો કોમર્શિયલ 4000 લો છો, ઘરનો વેરો 2-2000 રૂપિયા અત્યારે હાલ નવો વેરો જાહેર કર્યો છે, તો એ કોની સત્તાથી તમે જાહેર કર્યો છે? બરાબર। કોઈ પાણી આવવા જવાનો કોઈ રસ્તો છે નહીં। આના લીધે કોલેરો ફાટી નીકળેલ છે। જો કે મારા ઘરે 4 માણસ અભી હાલે બી માદા છે, બરાબર। મેં સાહેબને એવું કીધું કે સાહેબ આ પાણીનો નિકાલ કરો, પણ સાહેબે જવાબ સારો આપ્યો હતો। પણ આ પાણી જે પાણી અહીંથી અમારા બાળકોના નિશાળ જવું પડે